સોસાયટીની બાજુમાં બાજકોટમાં મોટી કલ્યાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડામર પ્લાન્ટ આવેલો છે તે ખૂબ પ્રદૂષણ કરે છે. ટાયર સળગાવવામાં આવે છે અને જે ડામર ગરમ કરીને જે એર પોલ્યુશન થાય છે, જેના કારણે દિવસ રાત આજુબાજુની સોસાયટીઓ તથા જે સ્કૂલો આવેલી છે અને જેની અંદર 4,000 થી 5,000 બાળકો અભ્યાસ કરે છે, તેમના સ્વાસ્થ્ય ઉપર ખૂબ ખરાબ અસર પડી રહી છે. દિલ્હીમાં જે રીતનું પ્રદૂષણ છે એ રીતનું પ્રદૂષણ અમારે રોજ સવાર સાંજ લેવું પડે છે. સવારે ઉઠી અને બહાર નીકળીએ તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ સિવાય એનું જે ચામડીની ઇફેક્ટ, ચામડીના રોગો પણ એના કારણે ખૂબ વધી ગયા છે. અહીંયા અમારી સોસાયટીના શ્યામ રેસિડેન્સી છે, શિવાલિક છે, શિવાલય છે, 4-5 સોસાયટીઓના બધા રહીશો છે. અહીંયા કલેક્ટર બેનશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અહીંયા અમારો જે ડામર પ્લાન્ટ છે તે રહેણાંક વિસ્તારમાંથી ખસેડી અને અન્ય રહેણાંક વિસ્તાર ના હોય ત્યાં પ્લાન્ટ અહીંથી ખસેડવામાં આવે, જેથી ભવિષ્યમાં અસાધ્ય રોગો જેવા કેન્સર અને ગંભીર બીમારીઓ ભવિષ્યમાં ફાટી ના નીકળે તે માટે અમે બેનશ્રીને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ.